તો જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું પિયુષ ગ્રામબડિયાના મિની વ્લોગના 5મા દિવસમાં। મિત્રો સવારના 5 વાગ્યામાં આપણે નીકળી ગયા હતા ગ્રાઉન્ડે જવા માટે, કારણ કે આપણે જવાનું હતું ગ્રાઉન્ડે રનિંગ કરવા માટે। ગ્રાઉન્ડે આવીને કરી દીધું આપણે વોકિંગ કરવાનું ચાલુ, અને વોકિંગ કરીને પછી કર્યું રનિંગ કરવાનું ચાલુ। રનિંગ પૂરું કરીને મિત્રો પગને રિલેક્સ કરવા પડે ને પાછું કરી લીધું થોડુંક વોકિંગ, અને ત્યાર પછી આવી ગયા આ બાજુ આપણે ભાઈબંધારે કસરત કરવા માટે। ત્યાં બધું કસરત ને એવું પતાવી નીકળી ગયા આપણે જીમે જવા માટે। જીમે આવીને જોયું આ ભાઈબંધને જો ગીત સાંભળ્યા વગર તો જૂનું જ ન સડે। એટલો જૂનો છોડ્યો ને કે વધારે પડતો હેવી વેટ લઈ લીધો। મને કહે કે થોડોક સપોર્ટ દે, આજ તો ગમે એમ થાય મારી જ દેવું છે હેવી વેટમાં। તો મિત્રો આપણે આજે લેગ જ મારવાના હતા, એટલે આપણે મારી દીધા લેગનું કરી દીધું ચાલુ, અને 3-4 સેટ લેગના માર્યા ને ત્યાર પછી શોલ્ડર મારવાનું કર્યું ચાલુ। એ મિત્રો તમને બધાને એક વાત પૂછું, તમારામાં કોણ કોણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે મારી જેમ, ગ્રાઉન્ડ કરતું હોય, દોડતું હોય, રનિંગ કરતું હોય એવું સવારમાં વહેલું ઉઠીને? કમેન્ટ કરીને જણાવો તો મને જરાક કમેન્ટ કરજો મિત્રો, ભૂલતા નહીં। તમે જો તૈયારી ન કરતા હોય, તમારા ભાઈબંધ કોઈક તૈયારી કરતો હોય એને આ વિડીયો શેર કરી દેજો। શોલ્ડરના 3 સેટ પૂરા કરીને આપણે કર્યું એપ્સ મારવાનું ચાલુ, અને મિત્રો આમાં ગ્રાઉન્ડ કરતા હોય એને ખબર જ હશે એપ્સ મારવા કેટલા જરૂરી છે ગ્રાઉન્ડ કરતા હોય એની માટે। એપ્સને પતાવીને ત્યાર પછી મારી દીધા ફોરઆર્મ્સને, ફોરઆર્મ્સના કર્યા 2-3 સેટ, અને ત્યાર પછી આજનું વર્કઆઉટ થઈ ગયું પૂરું, અને નીકળી ગયા આપણે ઘરે જવા માટે। ઘરે આવીને થઈ ગયા કામે જવા માટે તૈયાર, અને ગાડી નીકળી ગયા આપણે કામે જવા માટે। બપોર વી ગયા આપણે જમવા, અને જમીને આવીને સીધા વી આવ્યા હરે કૃષ્ણ મોબાઈલમાં। મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખવી, મળીએ હવે આપણે નવા બ્લોગમાં, બાય બાય।